गुड मॉर्निंग। आज આપણે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 10 છે એ ચેપ્ટર નંબર 10 નું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન। કોષ ચક્ર અને કોષ વિભાજન। હવે એક સવાલ થાય કે કોષ વિભાજન એટલે શું? તો આપણે નોર્મલી ભણી ગયા કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુ બરાબર એ જોડાય અને નરજન્યુ અને માદાજન્યુ જોડાય એને શું બનાવે છે? દ્વિકીય ફલિતાણનું નિર્માણ થાય। આ જે ફલિતાણ છે એ ફલિતાણ જેને આપણે યુગ્મનંજ કીધું હતું અને આ જે યુગ્મનંજ છે એ યુગ્મનંજ દ્વિકીય છે અને એ યુગ્મનંજ એક કોષીય છે। હવે આ જે એક કોષીય છે એ એક કોષીમાંથી સંપૂર્ણ દેહનું નિર્માણ થાય છે। એટલે તમને થાય કે એક જ કોષ એટલે કોઈ પણ સજીવ હોય એની અંદર યુગ્મનંજ એક કોષીય હોય અને એની અંદર રંગસૂત્રની સંખ્યા દ્વિકીય હોય અને એક કોષમાંથી એક નવા દેહનું એક સજીવનું નિર્માણ કેવી રીતે થતું હશે? એક કોષમાંથી બહુકોષીનું નિર્માણ કેવી રીતે થતું હશે? બહુકોષી કોષનું પેશીમાં અને પેશીમાંથી ગર્ભસ્તરમાં એટલે પછી અંગોમાં નિર્માણ થતું હશે। તો પહેલો પ્રશ્ન થાય કે એક કોષમાંથી બે કોષ, ચાર કોષ એટલે કોષોની વૃદ્ધિ, કોષોનું વિભાજન કેવી રીતે થતું હશે એ અહીંયા આ ચેપ્ટરની અંદર ભણવાનું છે। એટલે શરૂઆત આપણે કોઈ પણ સજીવ હોય, મનુષ્ય હોય, પ્રાણીઓ હોય કે જેની અંદર યુગ્મનંજ તો હંમેશા એક કોષીય જ છે અને એ એક કોષીમાંથી સંપૂર્ણ દેહનું સર્જન થાય છે એ આપણે ભણીને આવ્યા। હવે પ્રશ્ન થાય છે કે એક કોષમાંથી બે કોષનું વિભાજન થાય। શરૂઆતમાં આપણે કહીએ છીએ કે એક કોષમાંથી બે કોષનું વિભાજન થાય અને નોર્મલી આપણે એવું કહીએ કે કોષ છે એ કોષની અંદર કે હું આ એક કોષ દોરું બરાબર છે। હવે આ કોષની અંદર આપણે ભણીને જાય છે કે આ કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રિકા હોય, અહીંયા રંગસૂત્ર હોય અને બધી અંગિકાઓ હોય। હવે હું આ એક કોષ છે એ કોષમાંથી હું વિભાજન કરું તો કોષનું વિભાજન થાય એટલે એક કોષના બે કોષનું સર્જન થઈએ। તો હવે શું થાય કે એક કોષમાંથી બે કોષનું નિર્માણ થયું। નોર્મલી લોજિક આપણે તો અહીંયા એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય એટલે શું થાય કે આપણે કેટલીક અંગિકાઓ આની પાસે, કેટલીક અંગિકાઓ આની પાસે, કોષ રસ જે ઘણો બધો છે તો અડધો કોષ રસ આની પાસે, અડધો કોષ રસ આની પાસે, આ કોષ કેન્દ્ર પટલ આની પાસે નથી બરાબર છે। આવી રીતે વિભાજન કરતા જઈએ આપણે। આ કોષ છે એ કોષની અંદર કોષ કેન્દ્ર નથી, એની અંદર અંગિકાઓ પણ નથી, કોષ રસ એ અડધો આની પાસે, અડધો આની પાસે। તો શું થાય છે કે જ્યારે હું એક કોષમાંથી બે કોષનું નિર્માણ કરું છું ત્યારે મારી સંખ્યા વેચાઈ જાય છે, અંગિકાઓ અડધી અડધી વેચાઈ જાય, કોષ કેન્દ્ર કોઈ એકને મળે એટલે કે રંગસૂત્ર કોઈ એકની પાસે જ્યાં અંગિકાઓ અડધી અડધી વેચાઈ ગઈ તો શું થાય? તો આ કોષ છે એ તો આમાં કોષ કેન્દ્ર નથી એટલે તો આદિકોષ કેન્દ્ર બની જાય છે। આમાં કોષ કેન્દ્ર છે પણ અડધી જ અંગિકાઓ છે। આ રીતે જો વિભાજન થાય તો દરેક કોષ છે આના છે દરેક કોષ છે એ કોષમાં તો કોષ કેન્દ્ર નહીં જ હોય અને વહેંચણી થતાં એક કોષ એવો આવશે કે જેની પાસે આપણી પાસે રંગસૂત્ર નહીં હોય, કોષ કેન્દ્ર જ નહીં હોય એટલે આ બધા કોષ બને। ત્યારે આપણને એવું થાય કે આ તો કેવી રીતે વિભાજન થતું હશે? એટલે કે વિભાજન આપણે જે લોજિકથી દોરીએ એ નહીં, સરખી રીતે વિભાજન થાય અને એ સરખી રીતે વિભાજન થવા માટે શું થવું પડે? તો જે કોષ છે જે એક કોષી છે ને એ એક કોષ જેની અંદર રંગસૂત્ર છે, જેની અંદર જે જનીન એટલે કે ડીએનએ છે, અંગિકાઓ છે, કોષ રસ છે એ બધું જ બેવડાય એટલે એની ડબલ નિર્માણ થાય। એટલે કે એક કોષ છે એ કોષની અંદર જે રંગસૂત્ર છે એ રંગસૂત્રિકાઓ બેવડાય, કોષ રસનું નિર્માણ વધારે થાય, અંગિકાઓ છે એ અંગિકાઓ બેવડાય એટલે કે ડબલ થઈ જાય બરાબર। અને ડબલ થાય અને પછી એની વહેંચણી થાય તો દરેક કોષને વ્યવસ્થિત રીતે દરેક અંગિકાઓ, કોષ રસ, કોષ કેન્દ્ર, રંગસૂત્ર સરખી રીતે વહેંચણી થાય। એટલે દર વખતે જ્યારે પણ કોષનું વિભાજન થાય એટલે એ દરમિયાન થોડોક સમય એને વિભાજન કરવું છે, આ કોષને વિભાજન કરવું છે તે થોડોક સમય શું કરશે?
એની અંદર જેટલી પણ વસ્તુ ખૂટે છે, અંગિકાઓ ખૂટે છે, બરાબર છે, કોષ રસ છે, એ બધું જ બેવડાશે, એની ડબલ સંખ્યા થશે અને એને કારણે શું થશે કે જ્યારે એના આગળ કોષ વિભાજન કરવું છે ત્યારે સરખી રીતે વહેંચણી થઈ જાય એ રીતે આની અંદર નિર્માણ થશે. ઇન શોર્ટ આવી રીતે સમજવાનું કે આ જે કોષ છે કે જે કોષમાંથી વિભાજન કરવું છે, જે કોષમાંથી બે કોષનું નિર્માણ થવું છે, એ થોડોક સમય એવી અવસ્થામાંથી પસાર થશે કે જ્યાં એની અંદર ડીએનએ છે એ ડીએનએનું સ્વયંજનન થાય એટલે એ દ્વિગુણન પામે, રંગસૂત્રની સંખ્યા થાય, રંગસૂત્રિકાઓનું નિર્માણ જેમ જેમ આપણે ભણીશું સમજશું, કોષ રસ છે એનું નિર્માણ થશે, અંગિકાઓ છે એનું નિર્માણ થશે, એટલે સંપૂર્ણ રીતે એ દ્વિગુણન પામી જાય ત્યાર પછી એનું જ વિભાજન થશે. એટલે અહીંયા આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર તમારે થોડુંક સમજવાનું છે કે કેવી રીતે આખી ક્રિયાઓ થાય છે. એટલે કે એક કોષમાંથી બે કોષ, આ એક કોષમાંથી મારે બે કોષનું નિર્માણ થયું અને એક કોષમાંથી બે કોષ સુધીના જે નિર્માણનું આખું જે ચક્ર છે ને એ ચક્રને કહેવાય છે કોષ ચક્ર. બોલવામાં ઘણું ઇઝી છે કે એક કોષ છે એ કોષનું વિભાજન કરીએ, આ એક કોષ આ રીતે ચક્ર શરીરમાં આ રીતે થતું હશે કે શરીર એક કોષી છે, એક કોષનું વિભાજન થાય, બે કોષ બને, ફરી આનું વિભાજન થાય, ફરી બે કોષ બને, આનું વિભાજન થાય, તો આ રીતે બહુકોષી દેહનું સર્જન થતું હશે. આપણે આ રીતે સમજીએ, પણ તમે જે એક કોષમાંથી બે કોષ બન્યા ને એ જ આખી ક્રિયા થઈ ચક્રમાં નિર્માણ પામે એટલે કોષમાંથી બે કોષના નિર્માણ સુધીની સમગ્ર પ્રક્રિયાને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લઈએ, કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન થાય એટલે અહીંયા તમે જો કે મેં એક અવસ્થા હતી કે જ્યાં દરેકને શું થશે દ્વિગુણા એટલે બધી સંખ્યા ડબલ થશે, અન્ય દ્રવ્યનું પણ સંશ્લેષણ થશે, જેની જેની જરૂરિયાત હશે એનું સંશ્લેષણ થશે. ત્યાર પછી બે બાળકોષોમાં વિભાજન પામવાના આખા ઘટનાક્રમને શું કહે છે કોષ ચક્ર. ક્લિયર? એટલે કે કોષ છે એ કોષની એક જે પણ કોષનું વિભાજન થવાનું છે પહેલાં જો આ કોષ છે પહેલો છે એવું માની લે એટલે આ કોષ છે એ કોષની અંદર જે દ્રવ્ય છે એ બધું શું થયું ડબલ થઈ ગયું, એને બે કોષમાં નિર્માણ પામી ગયું એટલે એ એક કોષ ચક્ર પૂર્ણ થઈ ગયું એવું માની લઈએ. પાછું આ જે કોષ છે એને ફરી પાછું વિભાજન તો થવું જ છે, તો આ કોષ પણ ફરીથી એના દરેક ઘટકો છે એ દરેક દ્રવ્ય છે એનું દ્વિગુણન થશે, પછી જે વિભાજન પામશે. આ કોષ કોઈ પણ કોષ લે છે જ્યારે એને વિભાજન પામવાનો હશે ત્યારે એની અંદર દ્રવ્યનું સંશ્લેષણ થશે, બધા અંગોનું જે બધું છે તે દ્વિગુણન પામશે. એટલે એ થોડોક જે કંઈક સમયગાળો છે એ સમયગાળામાં એ ક્રિયા થાય છે. બરાબર? તો અહીંયા આપણે જે કોષ ચક્ર છે એ કોષ ચક્રને સમજવાનું છે કે એક કોષમાંથી બે બાળકોષનું નિર્માણ સમજવાનું છે. તો અહીંયા એક કોષ ચક્ર છે એ કોષ ચક્રની એક આકૃતિ દોરી છે. આ કોષ ચક્ર છે ને એ કોષ ચક્રમાં બે તબક્કા છે. એ બે તબક્કા છે, એક તબક્કો છે આંતરાવસ્થા અને બીજો તબક્કો છે એમ તબક્કો. આ બંને થિયરી ભણો તો ચેપ્ટર પૂરું થાય. એક છે આંતરાવસ્થા અને બીજો તબક્કો છે એમ તબક્કો એટલે કોષ વિભાજનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જો કે કોઈ પણ કોષ છે એ કોષ જે વિભાજન પામે છે એ વિભાજનમાં એમ તબક્કો છે એ એમ તબક્કો સમવિભાજનનો તબક્કો, એનામાં આપણે જે એમ તબક્કો છે એમાં આપણે થિયરી ભણવાની છે, સમવિભાજનની અર્ધીકરણની ક્રિયા ભણવાની છે. એ જે તબક્કો છે એ તબક્કામાં તમે જો પહેલી પૂર્વાવસ્થા, બીજી ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તર અવસ્થા, ચોથી અંત્યાવસ્થા અને પાંચમી કોષ રસ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા અને કોષ રસ વિભાજન આટલું જ્યારે હું તમને સમવિભાજન અને અર્ધીકરણની થિયરી ચલાવું ત્યારે આ પાંચ તબક્કાના નામ બરાબર યાદ રાખવાના. ઇન ફ્યુચર જ્યારે આગળ ભણશો ત્યારે તમને આ તબક્કાના નામ યાદ હોવા જોઈએ કે પહેલી અવસ્થાનું નામ શું તો પૂર્વાવસ્થા, બીજી અવસ્થાનું નામ શું તો ભાજનાવસ્થા, ત્રીજી અવસ્થાનું નામ શું ભાજનોત્તર અવસ્થા,
ચોથી અવસ્થા કઈ છે? અંત્યાવસ્થા. અને છેલ્લે બધી અવસ્થા પછી કોષ રસ વિભાજન થાય છે. આ જે કોષ ચક્ર છે ને, જે એમ તબક્કો કહીએ, એ 5 થી 10% જ એનો સમયગાળો છે. એટલે બહુ જ ઓછો સમયગાળો એ એમ તબક્કામાં ગાળે છે. આંતરાવસ્થા. આ આંતરાવસ્થાની અંદર G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, બરાબર? G1, S અને G2. અને અહીંયા એક તબક્કો લખ્યો છે મેં, G0 તબક્કો. આ જે 3 તબક્કા એટલે કે G1, S અને G2 અને એક તબક્કો છે જે G0 તબક્કો. આ જે તબક્કાઓ છે એ તબક્કાઓને તમારે સમજવાનું છે. તો આ થઈ આંતરાવસ્થા, આ થઈ એમ તબક્કો. હવે અહીંયા જો કે કોઈ પણ સજીવ છે, એમાં આપણે મનુષ્યની વાત કરીએ કે મનુષ્ય છે એ મનુષ્ય એક કોષમાંથી 2 કોષનું નિર્માણ કરે. એટલે કે એક કોષ ચક્ર છે અને એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થવા માટે 24 કલાક લાગે છે. એટલે આપણા શરીરની અંદર એક કોષમાંથી 2 કોષ બનતા 24 કલાક લાગે છે. અને એની અંદર શું થાય છે કે સૌથી વધારે સમય એટલે 95% જેટલો સમયગાળો એ આંતરા અવસ્થામાં ગાળે છે. 95%થી વધારે સમયગાળો એ કઈ અવસ્થામાં ગાળે છે? આંતરા અવસ્થામાં. તો બાકીના કેટલા ટકા રહી? 5%. તો 5% કઈ અવસ્થા હશે? એમ તબક્કો. 5 થી 10% એમ તબક્કો હોય છે. એટલે તમને પૂછાય કે મનુષ્ય છે એની અંદર એક કોષ ચક્રનો સમયગાળો કેટલો? તો 24 કલાક. એ કોષ ચક્ર દરમિયાન કેટલો સમયગાળો એ આંતરા અવસ્થામાં ગાળે છે? તો 95%. કેટલો સમયગાળો એ એમ તબક્કામાં ગાળે છે? તો 5%. ઈષ્ટ છે તો એ ઈષ્ટની અંદર એક કોષ ચક્ર 90 મિનિટમાં જ પૂર્ણ થઈ જાય છે. એક ઈષ્ટમાંથી બીજા 2 ઈષ્ટનું નિર્માણ એટલે 2 બાળકોષોનું નિર્માણ થવાની જે ક્રિયા છે એ 90 મિનિટમાં પૂર્ણ થાય છે. એટલે આ 2 ક્વેશ્ચન થયા. સુકોષ કેન્દ્ર સજીવમાં સમયગાળો કેટલો છે અને ઈષ્ટમાં સમયગાળો કેટલો છે, એ 2 ક્વેશ્ચન અહીંથી થયા. હવે આ જે કોષ ચક્ર છે એ કોષ ચક્રની આકૃતિ પણ પરીક્ષામાં પૂછાય એટલે ધ્યાનમાં રાખવાની. હવે આપણે જોઈએ કે સૌથી વધારે સમયગાળો એ આંતરાવસ્થા એટલે કે 95% સમયગાળો એ આંતરાવસ્થામાં ગાળે છે અને 5% તે સમવિભાજન એટલે કે એમ તબક્કામાં ગાળે છે. તો અહીંયા આપણે જે તબક્કા છે આંતરાવસ્થા અને એમ તબક્કો, તો સૌથી પહેલાં આપણે આંતરાવસ્થા તબક્કો ભણવાનો છે. તો આંતરાવસ્થા છે એ આંતરાવસ્થાને 3 ઉપ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. અહીંયા આપણે કયા કીધા? G1, S તબક્કો અને G2 તબક્કો. અહીંયા તમે જો મેં લખ્યું છે કે G1 તબક્કો છે એ G1 તબક્કો અહીંયા આપણને 30 થી 40% સમયગાળો હોય છે. S તબક્કામાં 30 થી 50% અને G2 છે એ G2 અવસ્થામાં 10 થી 20% જેટલો સમયગાળો હોય છે. અહીંયા જે તબક્કા લખ્યા છે મેં G1 તબક્કો છે, S તબક્કો છે, G2 તબક્કો અને G0 તબક્કો. ઘણી કદાચ ચોપડીની અંદર G0 તબક્કો નહીં હોય તો આ છે તબક્કા જોઈએ. હવે જો એને કયા નામથી ઓળખવામાં આવે એટલે એક્ઝામમાં પણ ધ્યાન રાખવાનું. G1 તબક્કો છે એ G1 તબક્કાને વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે આ તબક્કામાં તે સતત વૃદ્ધિ જ પામતો હશે. એટલે કઈ અવસ્થામાં કોષ સતત વૃદ્ધિ પામે છે? તો G1 અવસ્થા દરમિયાન કોષ સતત વૃદ્ધિ પામે છે, માટે તેને વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. S તબક્કો, S એટલે સિન્થેસિસ એટલે સંશ્લેષણ, એટલે એને સંશ્લેષણના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા DNA છે એનું સંશ્લેષણ થતું હશે, આગળ ભણાવીએ છીએ એટલે એને સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. G2 તબક્કો, G2 તબક્કો એટલે એ અંતિમ અવસ્થાનો તબક્કો છે. G0 તબક્કો જે એકદમ શાંત છે એટલે એ છે G0 તબક્કો, એટલે એને શાંત તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે એક તબક્કાનો સમજીએ. સૌથી પહેલાં G1 તબક્કો છે એ G1 તબક્કામાં શું થશે? સમભાજન અને DNA સંભાજન થશે એટલે કોષમાંથી 2 કોષ થશે, આ સંભાજનની ક્રિયા, અને DNAનું નિર્માણ થશે, સ્વયંજનન થશે. એ
વચ્ચેનો સમયગાળો છે. એટલે અહીંયા સંભાજન અને આ ડીએનએનું સંશ્લેષણ થશે એની વચ્ચેનો સમયગાળો છે. આ જીવન છે તો આ સંશ્લેષણ તબક્કો જ્યાં ડીએનએનું સંશ્લેષણ થશે અને આ કોષ વિભાજનનો તબક્કો. સંભાજન અને સંશ્લેષણ તબક્કાની વચ્ચેનો તબક્કો છે. G0 ને હમણાં આપણે નથી જોતા, બરાબર છે, કારણ કે G0 બહુ જ ઓછો સમયગાળો છે, એટલે આપણે હમણાં આને ધ્યાન રાખીએ. તો આ જીવન તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. તો જીવન તબક્કો કોની વચ્ચે છે? તો સંભાજન અને ડીએનએનું જે સંશ્લેષણ, અહીંયા કીધું ને આપણે ડીએનએનું સંશ્લેષણ થાય એ બંનેની વચ્ચેનો મધ્યસ્થી તબક્કો છે. આ જે જીવન તબક્કો છે એ જીવન તબક્કાની અંદર જે ચયાપચયની જે ક્રિયાઓ છે, કોષની અંદર જે ચયાપચય ક્રિયાઓ છે એ બહુ સક્રિય હોય છે, સૌથી વધારે સક્રિય હોય છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જે જીવન તબક્કો છે એ જીવન તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી. એટલે તમને ક્વેશ્ચન પૂછાય કે કયા તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી, તો જીવન તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થતું નથી, એટલે અહીંયા નહીં થાય. હવે કયો તબક્કો આવ્યો? S તબક્કો આવ્યો. S તબક્કો છે તો કોની વચ્ચે થયો? જીવન અને G2ની વચ્ચેનો તબક્કો થયો. જીવન અને G2ની વચ્ચેનો જે મધ્યસ્થી તબક્કો છે જેને સંશ્લેષણ તબક્કો અથવા તો સિન્થેસિસના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ જે તબક્કો છે ત્યાં શું થશે? ડીએનએનું સંશ્લેષણ થશે. એટલે ડીએનએનું સ્વયંજનન, એટલે એક ડીએનએમાંથી બે ડીએનએ, કારણ કે આપણે તો શું કરવાનું છે, દરેક જ્યાં કોષની અંદર જે અંગિકાઓ છે, જે ડીએનએ છે એનું ડબલ કરવાનું છે, બમણી કરવાની છે. એટલે અહીંયા ડીએનએનું સ્વયંજનન થશે. એટલે કે અહીંયા જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર 2C છે, એટલે રંગસૂત્ર છે ને એ રંગસૂત્રની અંદર રંગસૂત્રિકાઓ, એટલે કે ધ્યાનમાં રાખવાનું છે કે 2Cનું શું થશે? 4C થશે, એટલે રંગસૂત્રિકાઓ બેવડાશે. ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા રંગસૂત્ર ડબલ નથી થતા, એટલે રંગસૂત્રિકાઓ શું થાય છે? બેવડા છે. એટલે રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી, રંગસૂત્રિકાઓ શું થાય છે? બેવડાય છે, ડબલ થાય છે. એટલે 2Cમાંથી શું થાય છે? 4C. ડીએનએની જે માત્રા છે એ બમણી થાય છે, એટલે 2Cથી વધીને શું થાય છે? 4C. પરંતુ કોઈ દિવસ રંગસૂત્રની સંખ્યામાં વધારો થતો નથી. આપણે જેમ જેમ થિયરી ભણીશું એમ તમને ક્લિયર થશે. અહીંયા જ્યારે આપણે રંગસૂત્રની વાત કરી તો હવે સાથે સાથે શું હોય છે? તારા કેન્દ્ર હોય છે. અને એ જે તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર છે એ પણ ડબલ થશે. અને તારા કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ કરશે અને કોષ કેન્દ્ર વિભાજનની ક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જે રંગસૂત્રનું વિભાજન થવાનું છે, એટલે આખી જે ક્રિયા છે ને એનામાં તારા કેન્દ્ર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તારા કેન્દ્ર દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ કરે છે અને એ રંગસૂત્રોને જોડવાના કાર્ય સાથે સંકળાયેલી છે. એ આખી ક્રિયા આપણે ભણીશું. તો દ્વિગુણોની શરૂઆત થશે અને અહીંયા સંશ્લેષણ થશે. એટલા માટે અહીંયા સંશ્લેષણ થતું હોવાથી તેને શું કહે છે? સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું હતું કે જે કોષો છે એ કોષો સતત વૃદ્ધિ જ પામે, કોષો સતત વૃદ્ધિ જ પામતા હોય છે. એટલા માટે એને કયો તબક્કો કીધો? તો આપણે વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે કયો આવ્યો? G2 તબક્કો. આ જે G2 તબક્કો છે એ અંતિમ તબક્કો છે. G0 આવે, G1 આવે, S આવે અને G2 આવે. જેમાં G2 તબક્કો છે તે અંતિમ તબક્કા તરીકે ઓળખાય છે. અને આ જે તબક્કો છે એ તબક્કાની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. ધ્યાનમાં રાખવાનું, કયા તબક્કા દરમિયાન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે? તો G2 તબક્કા અથવા તો અંતિમ તબક્કા દરમિયાન પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થતી હોય છે. લાસ્ટ G0 તબક્કો, બરાબર. અહીંયા આપણે દોરી દઈએ કે G0 તબક્કો, જેનો આપણે કશે ઉલ્લેખ કર્યો નહોતો. આ G0 તબક્કો એટલે કે બિચારો એટલો શાંત છે, કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ જ નથી થયો. એટલે એ શું છે? શાંત તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થાય છે કે આપણા શરીરની અંદર કોષો છે એ કોષો સતત વિભાજન પામતા જ હોય. નિયમ છે કે કોષ છે એ કોષને સતત વિભાજન પામવાનું, એક કોષમાંથી બે કોષ, એટલે કન્ટિન્યુઅસ આપણા શરીરની અંદર કોષોની વૃદ્ધિ થતી જ હોય, કોષો વિભાજન પામતા જ હોય. પરંતુ કેટલાક એવા કોષો છે જે વિભાજન નથી પામતા. વિભાજન પામે એટલે સંખ્યામાં વધારો થાય, કદમાં વધારો થાય. આપણે નાના હોઈએ, જન્મીએ, બાળક જન્મે ત્યારે શું થશે? ધીરે ધીરે કોષોની સંખ્યામાં થશે વધારો થશે, તેમ તેમ બાળક મોટું થતું જશે.
પણ કેટલાક એવા કોષો છે કે જેની અંદર વિભાજન થતું નથી, એટલે કોષોની સંખ્યામાં વધારો થતો નથી. કયા કોષો છે? તો હૃદયના કોષો છે. એ હૃદયના કોષો વિભાજન પામતા નથી. બરાબર છે. જ્યારે બીજા કેટલાક કોષો છે તે વિભાજન પામે છે. તો તમને ક્વેશ્ચન પૂછાય કે કયા કોષો એટલે કયા અંગના કોષો વિભાજન પામતા નથી? તો હૃદયના કોષો વિભાજન પામતા નથી. હવે શું થાય કે આપણા શરીરની અંદર ક્ષતિગ્રસ્ત એટલે કે હાનિકારક મૃત કોષો છે. હવે એ મૃત કોષો છે, હાનિકારક કોષો છે, એ હાનિકારક કોષોને તો શું કરવું પડે? એની વૃદ્ધિ અટકાવી દેવી પડે, નહીં તો એ વિભાજન પામે તો નુકસાન થાય. એટલે શું થાય છે કે કેટલાક જે ક્ષતિગ્રસ્ત કોષો છે, જે રોગગ્રસ્ત કોષો, મૃત કોષો છે, એ મૃત કોષોનું વિભાજન અટકાવવું પડે. એટલે કે વિભાજન અટકાવવું પડે એટલે શું થાય કે એની જીવન અવસ્થા છે. હવે જીવન અવસ્થામાંથી જો દરેક કોષ પહોંચે તો કઈ અવસ્થામાં પ્રવેશે? એસ અવસ્થામાં. આ રીતે ચક્ર ચાલ્યા કરે કે કોઈ પણ કોષે શરૂઆતમાં જીવન અવસ્થામાં, પછી એ એસ અવસ્થામાં જાય, પછી એ G2 અવસ્થામાં જાય, પછી પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા, કોષરસ વિભાજન. આ રીતે આખું ચક્ર ચાલે. પણ કેટલાક કોષો છે એ કેટલાક કોષોને આગળ નથી જવા દેવાના, જીવનમાંથી આગળ નથી જ જવા દેવાના, કારણ કે એ હાનિકારક કોષો છે, ક્ષતિગ્રસ્ત કોષો છે, જે આપણને નુકસાન કરશે. એ કોષોને આગળ અવસ્થામાંથી પસાર કરવાના નથી. તો જીવન અવસ્થામાંથી પાછા એને ધકેલવામાં આવે. જીવન અવસ્થામાંથી પાછા એને ધકેલવામાં આવે એટલે કે બીજી અવસ્થામાં પસાર કરવામાં આવે. અને એ જે અવસ્થા છે તેને કઈ અવસ્થા કહેવાય છે? G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પછી તો કોઈ કોષનું વિભાજન થવાનું જ નથી. એટલે આ રીતે શું થાય છે કે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોને બદલવાના હોય, એટલે એને આપણે દૂર કરવાના હોય, તો એવા સંજોગોમાં શું થાય છે કે જીવન અવસ્થાથી નીકળીને કઈ અવસ્થામાં પહોંચે? એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જશે. અને આ રીતે તે વિભાજન પામતા નથી. અને સજીવની આવશ્યકતા પ્રમાણે, એટલે સજીવમાં કઈ રીતે કોષોની આવશ્યકતા છે એ પ્રમાણે જ વિભાજન થશે, એના સિવાય વિભાજન પામતા નથી. તો તમે જો કે આ રીતે શરીરની અંદર એક કોષમાંથી મારે 2 કોષનું સર્જન કરવું હોય તો કોષ ચક્ર છે એ સમજવું પડે. એનામાં મોટા ભાગનો સમયગાળો કઈ અવસ્થામાં ગાળે છે? આંતરાવસ્થા. અને 5 થી 10% જ એ સમયગાળો કયા તબક્કામાં ગાળે છે? એમ તબક્કામાં. તો અહીંયા જે કોષ ચક્ર છે એ કોષ ચક્રમાં આંતરાવસ્થા છે, એ આંતરાવસ્થાનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.